નામ ઇકબાલ મમદાની. ઇકબાલભાઈ, શું ઘટના બની છે? સવારે 8:50 અમદાવાદથી મુંબઈ તરફ જતી 12932 MMCT ડબલ ડેકર એક્સપ્રેસ જે છે એ અચાનક કોચ નંબર 7 અને 8 જે છે એ બે અલગ થઈ ગયા. ચાલુ ગાડીમાં એક બેન અહીંયા ઊભા હતા જે ટોયલેટ પાસે હતા, એ જોરથી બૂમ પાડી તો લોકોએ સમજ્યું કે ખબર નહીં શું થયું છે, એટલે ભાગીને બહાર આવ્યા હોય તો ખબર પડી કે કોચ નંબર 7 અને 8 જે છે બે અલગ થઈ ગયા છે. એના પછી રેલવે અધિકારીઓને એની જાણ કરી. રેલવેના અધિકારીઓ અહીંયા પહોંચીને ખબર પડી કે જે કપલિંગ જે બે કોચને જોડે છે એ કપલિંગ તૂટી ગયો છે, જેના કારણે આ હાદસો થયું છે. આના કારણે હવે જે રેલવે અધિકારીઓ છે કોચ નંબર 7ને નીકાળીને 6 અને 8ને મળાવીને ટ્રેનને હવે મુંબઈ મોકલશે. આ પૂરી ઘટના માટે જે લોકો છે બહુ ગભરાયેલા છે. આપણે ઈશ્વરની કૃપા જ માની શકીએ કે આ એક બહુ મોટી ઘટના હતી જે આજે ડિરેલ અગર થાત તો લગભગ બહુ મોટું નુકસાન થાત. ઈશ્વરે માં કૃપા કરી છે.